કુકિંગ શોમાં હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાનો કીવી અને કાચી કેરીનો શરબત બનાવીશું। તમે આ રીતે કોઈ દિવસ નહીં બનાવે તો આ રીતની મેં મિશ્રી લીધી છે। આપણે અડધી મિશ્રી તોડીને લઈ લઈશું, તેને પાણીમાં પલાળી દેવાનું છે। આ બાજુ આપણે કીવીને મેં છોલીને સમારી લીધું છે અને કાચી કેરીને પણ છોલીને ટુકડા કરી લીધા છે। બંને વસ્તુને મિક્સરના બાઉલમાં નાખી દેવાનું। તો મિશ્રીને મેં પહેલેથી પલાળીને રાખી હતી, તે મિશ્રીનું પાણી આપણે બાઉલમાં નાખીને તેને ક્રશ કરી લઈશું। પછી અહીંયા એક મોટા બાઉલમાં આપણે જે ક્રશ કરેલું મિશ્રણ છે તેને આપણે ગળણીમાં નાખીને તેને ગાળી લઈશું, જેથી તેની અંદર કેરીના ટુકડા અને કીવીના બીજ રહી ગયા હોય તો નીકળી જશે। પછી ગાળ્યા પછી આપણે તેની અંદર બીજું પાણી 1 ગ્લાસ જેટલું નાખીશું અને પછી 3 થી 4 ટીપા લીંબુના નાખીશું। તો આ બાજુ ગોંદના કીરા કહેવામાં આવે છે, તેને મેં પલાળીને પહેલેથી રાખ્યું હતું, તે પલળી ગયું છે। હવે આપણે આ બાજુ સર્વિંગ ગ્લાસમાં બરફના ટુકડા નાખી દઈશું અને તેની અંદર 1 ચમચી જેટલું ગોંદકા ખીરા નાખી દઈશું અને પછી તેની અંદર તતમરિયા નાખીશું 1 ચમચી જેટલા। પછી તેની ઉપર આપણે કીવી અને કેરીનો શરબત નાખી દેવાનો છે। જો તમને મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। પછી આ રીતે કીવી 2 મેં કાપીને રાખ્યા હતા, તેને ગાર્નિશિંગ કરી લઈશું। પછી અહીંયા શેકેલા જીરા પાવડર અને ચાટ મસાલો નાખીશું। તો પહેલાં ઉપર આપણે શેકેલા જીરા પાવડર નાખીશું અને પછી ઉપરથી ચાટ મસાલો નાખીશું। આપણે કીવીની સ્લાઇસ છે તેના પણ આપણે મસાલો નાખીશું, ચાટ મસાલો। તો સરસ મજાનો આપણો કીવી અને કેરીનો શરબત